હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સનશાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 હિન્દી વિષયમાં અત્યાર સુધી આપણે 3 પાઠ જોઈ ગયા છીએ. હવે આજે આપણે ચોથું, બરાબર, સાહિત્ય પ્રકાર એનું શું છે? કવિતા. બરાબર, એનું નામ શું છે? સોચ અપની અપની. બરાબર, એટલે દરેકને પોતપોતાના વિચારો હોય છે, બધા અલગ અલગ રીતે વિચારતા હોય છે. હવે તમે જોશો, બરાબર, કે નીચે તમને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે, તો બધાને શું એના વિશે અલગ અલગ વિચારો આવતા હશે કે ચિત્રમાં આ ભાઈ શું કરી રહ્યા હશે. બરાબર, બધાએ અલગ અલગ વિચારશે. બરાબર, બધાના વિચારો સરખા હોતા નથી. બરાબર, પછી કે આ છોકરો શું વિચારી રહ્યો હશે, આ છોકરી શું વિચારી રહી હશે, છોકરો શું વિચારી રહ્યા, છોકરી શું કરી રહી છે, આપણે અલગ અલગ એના વિશે વિચારી શકીએ છીએ. તો હવે આ ચિત્રનું વર્ણન આપણે હિન્દીમાં કરવાનું છે. પહેલાં હું તમને ગુજરાતીમાં કહી દઉં. બરાબર, તો કે ગુજરાતીમાં શું છે? તો કે ગુજરાતીમાં તમે જોઈ શકો છો કે આ સરસ મજાનું એક ગામનું ચિત્ર છે. બરાબર, સુંદર મજાની સવાર છે. બરાબર, એનું એક વાતાવરણ તમને અહીંયા દર્શાવવામાં આવ્યું છે. બરાબર, તો સવારમાં શું થાય? તો કે સવારમાં સૂર્ય ઉગે છે. બરાબર, પછી આકાશમાં પક્ષીઓ જે છે એ કલરવ કરતા હોય છે. બરાબર, પછી તમે શું જોઈ શકો કે સવારમાં, બરાબર, ગોવાળીઓ છે. બરાબર, એની આ ભાઈ જે છે ગોવાળીઓ એની ગાયોને લઈને ચરાવવા નીકળી પડ્યો છે. પછી એક ભાઈ છે ખેતર તરફ જઈ રહ્યા છે કામ માટે, અને એમની પાછળ એક કૂતરો જઈ રહ્યો છે. એક છોકરી છે એ પતંગિયું પકડી રહી છે. બરાબર, આ છોકરો છે એ પણ પતંગિયું પકડવા જઈ રહ્યો છે, આ છોકરી પણ. બરાબર, ત્રણેય જે છે, બરાબર, એ પતંગિયું પકડવા જઈ રહ્યા છે. પછી તમે જુઓ, એ સિવાય તમને બીજું શું દેખાય છે? તો કે કેટલા ઘર દેખાય છે આપણને? તો કે 5 ઘર દેખાય છે. પછી 2 વૃક્ષો દેખાય છે. શેનું વૃક્ષ છે? તો કે નાળિયેરીનું વૃક્ષ છે. પછી એક મંદિર દેખાય છે. બરાબર, તો આ વાતાવરણ શેનું છે? ચિત્રમાં તમને જે આપ્યું છે એ સવારનું વાતાવરણ છે. બરાબર, વહેલી સવારનું વાતાવરણ છે કે વહેલી સવારમાં લોકો કયા કયા કામ કરે છે. તો હવે આપણે એના વિશે હિન્દીમાં જોઈશું. तो કહે છે यह प्रकृति की गोद में बसे हुए एक गांव का दृश्य है. તો કે શું પ્રકૃતિની ગોદમાં એટલે કે એના ખોળામાં વસેલું એક સરસ મજાના ગામનું ચિત્ર છે. સમય શેનો છે? તો કે સુબહ કા સમય હૈ, સૂર્યોદય હો ચુકા હૈ. સૂર્યોદય એટલે કે સૂર્ય ઉગી ગયો છે. પક્ષી દાના ચુગને કે લીએ ઘોંસલે સે નિકલ પડે, કે પક્ષીઓ દાણા ચણવા માટે, ચુગને એટલે કે ચણવા માટે, ઘોંસલે એટલે કે માળામાંથી નીકળી પડ્યા છે. ચરવાહે ભી અપની ગાય લેકર ચરાને કે લીએ નિકલ પડે હૈ. ચરવાહે એટલે શું? તો કે ગાયો ચરાવવાવાળા જે હોય એ ગોવાળિયા. બરાબર, તો કે એ પણ પોતાની ગાયો ભેંસો લઈને નીકળી પડ્યા છે. રાસ્તે કે નજદીક એક બગીચે કા દૃશ્ય. હવે તમે જો, રસ્તો છે એની નજીકમાં એક બગીચાનું ચિત્ર છે. બગીચાને શું કહેશું? બાગીચા. બરાબર, તો કે બગીચામાં શું તમને દેખાય છે? તો કે બગીચે મેં 3 बच्चे दिखाई दे रहे, 1 2 और 3. बगीचे में 3 बच्चे दिखाई दे रहे हैं, 2 लड़कियां हैं और 1 लड़का है. એટલે કે 2 છોકરીઓ છે અને 1 છોકરો છે. તો કે એ શું કરી રહ્યા છે? કે 2 लड़कियां रंग-बेरंगी तितलियों के पीछे दौड़ रही है. કે 2 છોકરીઓ છે એ રંગબેરંગી પતંગિયાઓની પાછળ દોડી રહી છે. ક્યાં છે પતંગિયા? તો એક આ રહી, એક વાદળી કલરનું છે ને એક ગુલાબી કલરનું છે. પછી કહે છે એક લડકા ભી તિતલી કે પીછે દોડ રહા હૈ. બરાબર, છોકરો શું કરે છે? તો કે એ પણ પતંગિયાની પાછળ દોડી રહ્યો છે. અહીંયા છે ને પીળા કલરનું પતંગિયું. બરાબર, પછી શું આગળ કહે છે કે સૂર્ય, પર્વત. બરાબર, આ સૂર્ય, પછી પર્વત, ઘર, મંદિર, પેડ,
आदि के कारण दृश्य बड़ा सुंदर लगता है बराबर। હવે કે આ દ્રશ્ય તમને શેના કારણે તો કે કુદરતી તત્વો બરાબર પ્રકૃતિને કારણે આપણને આ ચિત્ર છે એ સરસ મજાનું એકદમ સુંદર લાગી રહ્યું છે તો કે કુદરતી તત્વો કયા કયા છે પ્રકૃતિના તત્વો કયા કયા છે તો કે પ્રકૃતિના તત્વો છે સૂરજ એટલે કે સૂર્ય બરાબર પછી કે મંદિર પેડ પહાડ આ બધા કુદરતી તત્વો છે જેના કારણે ચિત્ર ખૂબ જ સુંદર લાગી રહ્યું છે અને બરાબર બીજી નિર્જીવ વસ્તુઓ તરીકે જોઈએ તો કે ઘર અને મંદિર બરાબર જેના કારણે આ જે ગામનું સવારનું ચિત્ર છે એ ખૂબ જ સુંદર આકર્ષક લાગી રહ્યું છે ફરીવાર આપણે જોઈશું બરાબર હિન્દીમાં હું ફરીવાર તમને કહી દઉં यह प्रकृति की गोद में बसे हुए एक गांव का चित्र है सुबह का समय है सूर्योदय हो चुका है पक्षी दाना चुगने के लिए घोंसले से निकल पड़े हैं चरवाहे भी अपनी गाय लेकर चराने के लिए निकल पड़े हैं रास्ते के नज़दीक एक बगीचे का दृश्य है बगीचे में 3 बच्चे दिखाई दे रहे हैं 2 लड़कियां रंग बिरंगी तितलियों के पीछे दौड़ रही हैं एक लड़का भी तितली के पीछे दौड़ रहा है सूर्य पर्वत पशु पक्षी घर मंदिर पेड़ आदि के कारण दृश्य बड़ा ही सुंदर लगता है બરાબર હવે આપણે એની પછીનું જોઈશું તો એની પછી શું આપણને આપ્યું છે તો કે આપણને અભ્યાસ આપ્યું છે જે ચિત્ર આપણે જોયું એનું વર્ણન કર્યું એના આધારે હવે તમારે અભ્યાસ આપ્યું છે એના જવાબ આપવાના છે सूरज निकलने पर पक्षी क्या कर रहे હવે તમને એમ કે સૂરજ નીકળે બરાબર પછી પક્ષીઓ શું કરશે બરાબર તો કે सूरज निकलने पर पक्षी दाना चुगने के लिए निकल पड़ते हैं सूरज निकलने पर पक्षी दाना चुगने के लिए निकल पड़ते हैं कहाँ से तो घोंसले से सूरज निकलने पर पक्षी घोंसले से दाना चुगने के लिए निकल पड़ते हैं प्रश्न नंबर 2 चरवाहा क्या कर रहा है तो कि चरवाहा अपनी गाय और भैंस लेकर चराने जा रहा है प्रश्न नंबर 3 नारियल के कितने पेड़ दिखाई दे रहे हैं ओके नारियलના તમને કેટલા પેડ એટલે કે ઝાડ ચિત્રમાં દેખાય છે બરાબર તો કે નારિયેલ કે કિતને પેડ હવે આપણે ઉપર જોઈશું તો કે નારિયેલના કેટલા પેડ એટલે કે ઝાડ હતા તો કે 2 બરાબર તો હવે આપણે અહીંયા જવાબ તમે લખી શકો પ્રશ્ન નંબર 3 માં કે नारियल के 2 पेड़ है चित्र में घर कितने हैं तो તમે ચિત્રમાં જોઈને જવાબ આપી શકો चित्र में कितने पेड़ है तो कि 2 और चित्र में घर कितने हैं तो कि 5 घर है कितने घर है 5 प्रश्न नंबर 5 बच्चे बगीचे में क्या कर रहे हैं तो कि बच्चे बगीचे में तितलियों के पीछे दौड़ रहे हैं ओके पतंगियानी पाछળ दौड़ी रहा है बगीचे में बच्चे तितलियों के पीछे दौड़ रहे हैं प्रश्न नंबर 6 चरवाहे के हाथ में क्या है तो कि चरवाहे के हाथ में लकड़ी है क्या है लकड़ी હવે આપણે એની પછીનું પ્રશ્ન નંબર 2 જોઈશું સોચકર બતાઈએ બરાબર હવે તમારે વિચારીને જવાબ આપવાનો છે તમારે તમારી રીતે જવાબ દેવાનો છે કે ચિત્રમાં તમને શું લાગે છે કે કોણ શું વિચારી રહ્યું હશે એમાં પહેલું चरवाहे क्या सोचते होंगे तो कि चरवाहे सोचते होंगे कि मैं जंगल की ओर जाऊँ या नहीं या दूसरी ओर जाऊँ पर ऐसे सोच रहे होंगे एनी बची प्रश्न नंबर 2 सूरज निकलने पर क्या क्या होता है तो कि सूरज निकलने पर लोग जल्दी उठ जाते हैं पक्षी घोंसले से निकलकर दाना चुगने के लिए चले जाते हैं चरवाहे अपने काम पर लग जाते हैं बराबर सभी लोग अपने काम पर लग जाते हैं बराबर सूरज भी निकलता है यानी कि सूर्योदय होता है बराबर ऐसा सब आप लिख सकते हैं प्रश्न नंबर 3 तुम बगीचे में होते तो क्या करते હવે એમ કે છે આ છોકરાઓની જગ્યાએ તમે બગીચામાં હો તો શું કરો અને પ્રશ્ન નંબર 2 માં તમે એમ પણ કહી શકો सूरज निकलने पर
चारों तरफ उजाला भी हो जाता है। तुम बगीचे में होते तो क्या करते? ओके, मैं बगीचे में होता तो मैं फूल तोड़ता, बराबर। फिर और क्या करते? તો કે ઝૂલા ઝૂલતા, બરાબર। બગીચામાં હિંચકા તો હોય જ છે, બરાબર। તમે હિંચકા ખાઓ એને હિંચકાને શું કહેવાય? ઝૂલા। મેં બગીચે में झूला झूलता, बराबर। रंग बिरंगी फूल को तोड़ता और तितलियों के पीछे भी दौड़ता, एवं तुम्हें लिखी सको। प्रश्न नंबर 4, कुत्ता क्या सोच रहा होगा? कुत्ता सोच, आप देख सकते हैं चित्र में कि कुत्ता किस कोई आदमी के पीछे जा रहा है, तो वो सोच रहा होगा ये मुझे खाने को देगा या फिर मारेगा, ऐसा सोच सकते हैं। तो आ चारेयना जवाब તમારી રીતે લખવાના છે કે તમને શું વિચાર આવે છે, બરાબર, એ ચિત્રને જોઈને કે કોણ શું કરી રહ્યું હશે। प्रश्न नंबर 3, चित्र के आधार पर प्रश्नों के उत्तर दीजिए। વેપારી ક્યાં લઈ જા રહ્યા હો? પેલું ચિત્ર તમે જુઓ, એમાં તમને શું દેખાય છે? એક વેપારી છે, બરાબર। એ માથા ઉપર એક ટોપલી ઉપાડી છે અને એની અંદર શું તમને દેખાઈ રહ્યું છે? તો કે એની અંદર ટોપી છે। શું છે? ટોપી છે। તો એનો તમારે જવાબ આપવાનો છે। વેપારી ક્યાં લઈ જા રહ્યા હે? તો કે વેપારી ટોપિયા લઈ જા રહ્યા હે। અહીં તમારે એવો જવાબ લખવાનો। શું? ટોપિયા। વ્યાપારી ટોપિયા લઈ જા રહ્યા હે। હવે આપણે એની પછીનું ચિત્ર જોઈશું। व्यापारी टोकरी कहाँ रखता है? तो कि व्यापारी टोकरी पेड़ के नीचे रखता है। क्या रखे छे? पेड़ के नीचे। व्यापारी टोकरी पेड़ के नीचे रखता है। पेड़ के ऊपर कौन है? तो તમે જોઈ શકો છો પેડ એટલે કે ઝાડ, એની ઉપર કોણ છે? તો કે વાંદરો। વાંદરાને શું કહેવાય? બંદર। पेड़ के ऊपर बंदर है। શું લખી શકો છો તમે? पेड़ के ऊपर बंदर है, બરાબર। એવું તમારે ડીટીમાં જવાબ લખવાનો છે। એની પછીના ચિત્રમાં તમે જુઓ શું દેખાય છે તમને? बंदरों ने टोपियों का क्या किया? ओके, વાંદરાએ ટોપીઓનું શું કરી? તો કે વાંદરાએ ટોપીઓ બધી છે એ લઈ લીધી। શું કરી? ટોપીઓ લઈ લીધી અને પોતાના માથે પહેરી લીધી। ટોપિયા अपने सिर पर पहन ली। હવે આપણે એની પછીનું ચિત્ર જોઈશું। પછી કે વેપારી તો ગભરાઈ ગયો, બરાબર। આ વાર્તા આપણે ભણવામાં આગળ આવતી હતી કે વેપારી તો ગભરાઈ ગયો કે આ વાંદરાઓએ મારી ટોપી લઈ લીધી। વેપારીને ક્યાં ક્યાં? પછી વેપારીએ જોયું કે આ વાંદરાએ તો મારી બધી ટોપી લઈ લીધી। तो व्यापारी ने क्या किया? तो कि व्यापारी ने अपनी सूझबूझ चलाई और अपनी टोपी उतार कर फेंक दी। अब आप सभी लोग जानते हैं कि बंदर कैसे होते हैं? बंदर दूसरों की नकल करते हैं, એટલે કે અનુકરણ કરે। જેવું આપણે કરીએ એવું વાંદરાઓ કરે છે। તો આને એક વિચાર આવ્યો વેપારીને કે હું ટોપી મારી ફેંકી દઈશ તો વાંદરાઓ પણ એમની ટોપી ફેંકી દેશે, બરાબર। તો કે व्यापारी ने क्या किया? तो कि व्यापारी ने अपनी टोपी उठाकर फेंक दी, बराबर, उतार कर फेंक दी। बंदरों ने टोपियों क्यों फेंक दी? तो कि व्यापारी ने टोपी फेंक दी इसलिए बंदरों ने भी टोपियाँ फेंक दी। व्यापारी क्या कर रहा है? और आ चित्र में તમે જો વેપારી શું કરી રહ્યો છે? તો કે વેપારી છે બધી ટોપી છે એ ભેગી કરી રહ્યો એટલે સમેટ रहा है, बराबर। व्यापारी टोपियाँ समेट कर टोकरी में रख रहा है। બધી ટોપીઓ હોય ભરી રહ્યો છે, બરાબર। તો વેપારીએ શું કર્યું? એની સૂઝબૂઝ ચલાવી અને ટોપીઓ વાંદરા પાસેથી પાછી લઈ લીધી, બરાબર। તો આ સરસ મજાની વાર્તા તમારી ગુજરાતીમાં આવતી હવે હિન્દીમાં પણ આવે છે। તો તમને પણ આ વાર્તા સાંભળવાની ખૂબ જ મજા આવી હશે। વાંદરાઓ કેવા હોય? નકલ કરવાવાળા। આપણે જેવું કરીએ એવું જ એ કરે છે। તો વેપારની સૂઝબૂઝથી એને ટોપીઓ બધી એની પાછી મળી ગઈ। प्रश्न नंबर 4, नीचे दिए गए चित्र के आधार पर 5 वाक्य लिखिए, बराबर।
હવે તમને એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે. નીચે દિए गए चित्र के आधार पर 5 વાક્ય લીખીએ. જેવી રીતના આપણે પાઠમાં આપણી કવિતા જે છે એમાં ચિત્ર જોયું અને એનું વર્ણન કર્યું, એવી જ રીતે તમારે આ ચિત્રનું વર્ણન કરવાનું છે. તમને ચિત્રમાં શું દેખાય છે એ તમારે લખવાનું છે. તો તમે શું લખી શકો કે यह एक बागीचे का चित्र है. चित्र में पेड़ और पौधे बराबर, पेड़ और पौधे दिख रहे हैं. પછી તમે શું લખી શકો, આ પેડ, આ પૌધા, હરા ઘાસ ભી હે, બરાબર, હરું હરું એટલે કે લીલું લીલું ઘાસ પણ છે. પછી તમને શું દેખાઈ રહ્યું છે કે દૂર દૂર 3 પહાડ ખડે હે, બરાબર, 1 2 અને 3 પહાડ છે, બરાબર. દૂર દૂર 3 પહાડ ખડે હે, ઉપર ખુલ્લા આસમાન હે એટલે કે આકાશ છે. પછી એક લડકી, બરાબર, फिसलन पट्टी શું કહેવાય, લપસિયાને શું કહેવાય, फिसलन पट्टी. एक लड़की फिसलन पट्टी पर से फिसल रही है और लड़का नाच रहा है, बराबर, कूद रहा है. वह लड़की फिसलन पट्टी पर फिसल रही, वह लड़का वहाँ खड़ा होकर नाच रहा है, बराबर, એટલે કે હસી રહ્યો છે. એટલે फिसलन पट्टी के पास एक लड़का खड़ा है, એવું બધું તમે લખી શકો છો. ફરી વાર હું તમને કહું, તમારે લખવાનું છે, બરાબર, कि यह एक बागीचे का चित्र है. बागीचे में हमें 3 पहाड़ दिखाई दे रहे हैं, एक पेड़ है और एक पौधा है. एक लड़की फिसलन पट्टी पर फिसल रही है, उसके पास एक लड़का हाथ ऊंचे करके खड़ा हुआ है. પછી हमें हरी हरी घास दिखाई दे रही है, ऊपर खुला आसमान दिखाई दे रहा है, बराबर. यह एक सुंदर चित्र है, बराबर. दोनों भाई बहन बहुत खुश दिखाई दे रहे हैं. आप सोच ही रहे होंगे दोनों भाई बहन ही होंगे. दोनों एक साथ बागीचे में खेलने के लिए आए, तो ऐसा आप सब लिख सकते हैं. आपको जो दिखाई दे रहा है चित्र में, ऐसा आप हिंदी में लिख सकते हैं, બરાબર. તો તમારે આ પાઠ છે એ સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનો છે. આજે જે કાંઈ પણ મેં તમને કરાવ્યું એવું જ સ્વાધ્યાયમાં તમને આપ્યું છે. શેમાં, સ્વાધ્યાય પોથીમાં. એ તમારે પૂર્ણ કરવાનું છે. સારું વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.